હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પરફેક્ટ માપથી એકદમ પોચી એવી મકાઈ અને ચોખાની પાપડી બનાવીશું. આ પાપડીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. મકાઈની પાપડી બનાવવા માટે મકાઈના લોટને સૌથી પહેલાં આપણે ચાળીને જ ઉપયોગ કરવાનો. મકાઈનો લોટ બહુ જ કકરો હોય છે અને એમાં ફોતરાનો ભાગ પણ બહુ હોય છે. તેથી આપણે લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો. તો મેં મેંદાની ચાળણીનો ઉપયોગ કર્યો છે. તો આ લોટ જો આપણે ચાળીશું નહીં ને તો જ્યારે પાપડી સૂકવીશું ને ત્યારે તિરાડો થઈ જશે. તેથી ચાળીને જ ઉપયોગ કરવાનો. જો આ રીતનું ચરામણ બહુ જ નીકળતું હોય છે મકાઈના લોટમાંથી. તો 700 ગ્રામ જેટલો મેં મકાઈનો લોટ લીધો છે અને તેમાં 300 ગ્રામ ચોખાનો લોટ એડ કરીશું. તો એકલા મકાઈના લોટથી પણ પાપડી બનાવી શકાય, પણ ચોખાનો લોટ એડ કરીશું ને એટલે આપણી પાપડીમાં સરસ ચીકાશ આવશે અને આપણી પાપડી ફાટશે નહીં. આ રીતે એક તપેલીનું માપ કરી લેવાનું. આ 1 કિલો લોટ છે બંને થઈને. એક તપેલીમાં ભરી લેવાનો અને એ જ તપેલીથી આપણે પાણી લેવાનું છે. એટલે આપણે લોટને બીજા વાસણમાં કાઢી લઈશું અને આ તપેલી ભરીને 1.5 તપેલી પાણી આપણે લેવાનું છે. તો આ રીતે મોટા વાસણમાં અથવા તો મોટી કોઈ પણ તપેલીમાં પાણીને આપણે ઉકળવા મૂકવાનું, જેથી આપણે લોટ અંદર જ્યારે એડ કરીએ ત્યારે આપણને હલાવવામાં ઇઝી પડે. 1.5 તપેલી પાણી એડ કરી દીધું ને, હવે આપણે ઢાંકણ બંધ કરીને પાણીને ઉકળવા દઈશું. તો જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે ખારો અને મીઠુંનું માપ કરી લઈએ. તો આ મેં પાપડખાર લીધો છે. આ પાપડખાર કરિયાણાની દુકાને આસાનીથી મળી જાય છે. બધા કરિયાણાવાળાને ત્યાં આ પાપડખાર મળતો જ હોય છે. તો આપણે 20 ગ્રામ પાપડખાર અને 20 ગ્રામ મીઠું લેવાનું છે. તો આપણે સૌથી પહેલાં પાપડખારનું વજન કરી લઈએ. તો 2 ચમચી પાપડખાર અને 2 ચમચી મીઠું લેવાનું છે. તો જો આ રીતની 2 ચમચી આપણે પાપડખાર એડ કરીશું એટલે 20 ગ્રામ થઈ જશે. તો આ રીતની તમારે કોઈ પણ 2 ચમચી પાપડખાર એડ કરી લેવાનો એટલે 20 ગ્રામ થઈ જશે. થોડુંક કંઈક 4-5 ગ્રામનું આઘું પાછું હોય તો કોઈ વાંધો નહીં. અને 20 ગ્રામ મીઠું એ પણ એ રીતે આપણે 2 ચમચી ભરીને મીઠું એડ કરી લેવાનું. તે જ 2 ચમચી ભરીને જીરું એડ કરીશું અને 1 ચમચી અજમો એડ કરવાનો. તો 4 ચમચી સાબુદાણાને પણ મેં સાંજે પલાળી જ રાખ્યા હતા, તો સરસ પલળી ગયા છે. પણ જો સાબુદાણા પલાળવાનું રહી જાય તો મિક્સર જારમાં સાબુદાણાનો પાવડર કરીને પણ એડ કરી શકાય. 100 ગ્રામ મરચાં લેવાના, એને પણ મેં મરચાં કટરમાં જ ક્રશ કર્યા છે. તે આપણે એડ કરવા માટે લઈ લઈશું. હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. પાણી એકદમ સરસ ઉકળવા માંડે એટલે ગેસની આંચ ધીમી કરી લેવાની અને અંદર મસાલા એડ કરી લઈશું. તો જીરું અને અજમો એડ કરી લેવાનો, સાબુદાણા પણ એડ કરી લઈશું અને પાપડખાર અને મીઠું પણ એડ કરી લેવાનું. તો આ રીતે પરફેક્ટ માપ રાખજો, તમારી પાપડી સરસ બનશે. અને સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકણ પોલું રાખીને 5 થી 6 મિનિટ માટે એકદમ સરસ પાણીને ઉકાળી લેવાનું. જો આપણે ઢાંકણ પોલું નહીં રાખીએ તો પાણી ઉભરાઈને બહાર આવશે, કેમ કે અંદર આપણે ખારો એડ કર્યો છે ને. તો જો 6-7 મિનિટ પછી સરસ પાણી ઉકળવા માંડ્યું છે, તો એમાં 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને હવે આપણે અંદર મરચાં એડ કરી લેવાના. તો મરચાં આપણે પહેલાં જો એડ કરીશું ને તો આખા ઘરમાં મરચાંની સ્મેલ આવવા માંડશે અને મરચું ઉડવા માંડશે. તેથી આપણે મરચાંને પછી જ એડ કરવાનું. મરચું એડ કર્યા પછી 2 મિનિટ પાણીને ઉકળવા દઈશું. તો જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી મેં આ રીતે સ્ટીમરમાં નીચે પાણી ભરી લીધું છે અને ઉપર આ રીતે ભીનું કોટનનું પાતળું કપડું પાથરી લેવાનું. જે સૂરતી કપડું આવે એકદમ પતલું, એનો ઉપયોગ કર્યો છે. અને હવે કુકર નીચે ઉતારી લીધું છે મેં અને એમાં આપણે હળદર પાવડર એડ કરીશું અને લોટ અંદર એડ કરતા જવાનું. તો થોડુંક પાણી આપણે કાઢી લેવાનું. તો આ રીતે પાણી કાઢી લઈશું ને એટલે આપણા લોટમાં બિલકુલ ગાંઠા નહીં પડે. લોટ સરસ હલાવવામાં પણ ઇઝી પડશે. તો જો આ રીતે એક હાથે આપણે હલાવતા જવાનું અને બીજા હાથથી અંદર લોટ થોડો એડ કરતા જવાનું. તો એક પણ ગાંઠો નહીં પડે આપણી પાપડીમાં. જો અને મકાઈના લોટમાં ઘણી વખત પાણી વધારે કે ઓછું એવું પડતું હોય છે. મકાઈ વધારે પણ પાણી પીવે ને ઓછું પણ પાણી પીવે, ઘણી વખત એવું બનતું હોય છે. જેથી આપણે આ રીતે જો પાણી બહાર કાઢી લીધું હશે ને તો આપણને લોટ વધારે ઢીલો લાગે તો થોડું પાણી રહેવા દેવાનું. તો જો આ રીતે હું બીજું પાણી એડ કરતી જઈશ અને હલાવતી જઈશ. અને ઘણાને એવું હોય કે થોડું મીઠું વધારે જોઈએ તો અડધી ચમચી વધારે મીઠું પણ એડ કરી શકાય.
આ રીતે થોડોક લોટ હલાઈ જાય ને એટલે થોડોક ટેસ્ટ કરી જોવાનો લોટનો. તમને જો મીઠું ઓછું લાગતું હોય ને તો આ પાણીમાં જ આપણે મીઠું એડ કરીને અંદર પાણી એડ કરી લેવાનું. તો આ રીતે પાપડી તમે પણ જરૂરથી બનાવજો. પરફેક્ટ માપથી એકદમ સરસ બનશે. અને આ પાપડીનો વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જણાવજો. તો જો મેં બધા જ પાણીનો ઉપયોગ કરી લીધો છે અને હવે લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને લોટને હંમેશા નીચે ઉતારીને જ હલાવવાનો એટલે આપણને ઇઝી પડે. અને હવે આપણે જે ઢોકળિયું તૈયાર કર્યું હતું તેમાં લોટને બાફવા માટે મૂકી દઈશું. કેમ કે લોટ આ જે મકાઈનો છે તે ચીકણો નહીં હોતો એટલે એને બાફવો પડે. તો આ રીતે કપડું ઉપર રાખી લેવાનું, ઢાંકી દેવાનું આપણા લોટ ઉપર. અને હવે ઢાંકણ બંધ કરી લેવાનું અને 5 મિનિટ ફાસ્ટ આંચ ઉપર અને 15 મિનિટ મીડિયમ આંચ ઉપર આપણે આ લોટને થવા દઈશું. તો જો 20 મિનિટ પછી આપણો સરસ લોટ બફાઈ ગયો છે. તો તમે લોટ ખોલીને જશો ને એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે સરસ બફાઈ ગયો છે. તો હવે એક જાડા પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી દેવાનું અને તેમાં આપણા લોટને એડ કરીશું. 2 ચમચા જેટલો લોટ લેવાનો અને પછી આ જે બીજો લોટ છે એને ઢાંકીને પાછો મૂકી દેવાનો, જેથી આ લોટ ઠંડો ના થઈ જાય. જો ઠંડો થઈ જશે ને તો આપણને મસળવામાં થોડીક આપદા પડતી હોય છે, જલ્દી મસળાતો નથી હોતો. તો ઢાંકીને રાખી મૂકીશું અને આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો. જેટલો લોટને મસળશો ને એટલી જ આપણી પાપડી સરસ બનશે અને ફાટશે નહીં. તો જો આ રીતે સરસ લોટ સ્મૂથ થઈ ગયો છે તો હવે તેના લુવા કરી લેવાના. સહેજ હાથમાં તેલ લગાવી લેવાનું જેથી આપણા હાથમાં લોટ ચોંટે નહીં. સહેજ તેલવાળો હાથ કરીને લુવા કરી લેવાના. તો આ રીતે સરસ પાપડીને મસળવાની અને પછી લુવા કરવાના તો સરસ પાપડી આપણી બનશે. તમને આનાથી નાના લુવા કરવા હોય, નાની પાપડી કરવી હોય તો નાના લુવા કરવાના. હવે આ રીતના પ્લાસ્ટિક લઈ લેવાના અને એના ઉપર તેલ લગાવી દેવાનું. તો પ્લાસ્ટિક જે બાજુમાં તેલ લગાવીએ ત્યાં આપણે આપણો લુવો મૂકી દેવાનો અને ઉપર બીજું પ્લાસ્ટિક ઊંધું કરી લેવાનું અને પછી આપણે પાપડીને પ્રેસ કરી લઈશું મશીનથી. જો આ રીતે એકદમ ઇઝીલી જ, બિલકુલ વજન નહીં આપવું પડે, સરસ પાપડી પ્રેસ થઈ જશે. જો મેં કહ્યું એ પ્રમાણે તમે પાણીનું માપ લેશો ને તો આટલી પરફેક્ટ પાપડી તમારી બનશે. એ જ રીતે આપણે બીજી પાપડી પણ બનાવી લઈશું. તો જો આ પાપડી પણ તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની ગઈ. બસ આ રીતે પાપડી થઈ જાય એટલે તડકામાં, સાડીમાં કે કોઈ પણ કપડામાં આપણે પાપડીને સૂકવી લેવાની. તો જો આ રીતે આપણું જે પ્લાસ્ટિક ઊંધું કરી લેવાનું, પાપડી હોય એ ભાગ નીચે રાખવાનો અને પછી આ રીતે આપણે પ્લાસ્ટિકને લઈ લઈશું. તો એકદમ ઇઝીલી જ આપણી પાપડી સુકાઈ જશે, એક પણ પાપડી ફાટશે નહીં. તો જો પાપડી બનાવ્યા પછી 2 કલાક પછીનો હું તમને વિડીયો બતાવી દઉં તો આપણી પાપડી એક પણ ફાટી નથી અને મસ્ત પાપડી બની છે. અને કલર પણ તમે જોઈ શકો છો કે સરસ આવ્યો છે. તો જો સુકાયા પછી એકદમ સરસ આખું તબાસરું ભરીને પાપડી અહીંયા તૈયાર થઈ ગઈ છે. 1.5 દિવસ થશે પાપડીને સુકાતા. તો એક દિવસ આખો દિવસ અને બીજો અડધો દિવસ એમ કરીને 1.5 દિવસ પાપડીને રાખશો એટલે સરસ સુકાઈ જશે. અને ગરમ ગરમ તેલમાં પાપડીને તળી લેવાની. તો જો આપણે પાપડીમાં મકાઈના લીધે હળદર પાવડર પણ અંદર એડ કર્યો છે. હળદર પાવડર જો તમારે ના એડ કરવો હોય તો ઓપ્શનલ છે. અને હવે આપણે સરસ ગરમ તેલ થાય એમાં પાપડીને તળી લઈશું. આ પાપડીને શેકીને પણ ખાવાની મજા આવે છે. તો જે પાપડી અંદર એડ કરીશું ને, પાપડી હશે ને એની ડબલ થઈ જશે. જો આ રીતની સરસ ફૂલી જશે પાપડી. તો એકદમ મસ્ત પોચી એવી આપણી મકાઈ અને ચોખાની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હું તમને ભાંગીને પણ પાપડી બતાવી દઉં. તો જો કેટલી પોચી પાપડી બની છે ને. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.